બધા વહાલા દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, ઘરની અંદર કેટલીક ચીજોને ખાલી રાખવામાં આવે તો તેનાથી ગરીબી આવવાની અને ઘરના સભ્યોની પ્રગતિ અટકી જવાની સંભાવના રહે છે અને નસીબ પણ સાથ આપતું નથી. તો મિત્રો, આજે આપણે જાણવાના છીએ એવી કેટલીક વસ્તુઓ વિશે જેને કોઈ દિવસ પણ ખાલી ના રાખવી જોઈએ. તો ચાલો જાણીએ આ વસ્તુઓ કઈ કઈ છે. તિજોરી અને પર્સ પાકીટ ક્યારેય ખાલી ન રાખવા જોઈએ. મતલબ કે તેની અંદર થોડાક પૈસા હંમેશા રાખવા જોઈએ. કારણ કે જો તમે બધા પૈસા ખાલી કરી દો તો માં લક્ષ્મી નારાજ થાય છે. ઉપરાંત નાણાં આવવાનું અટકી જાય છે. આ ઉપરાંત તમે કોડી, ગોમતી ચક્ર, શંખને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો. કેમ કે આ વસ્તુઓથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પૂજાના સ્થાને પાણીનું પાત્ર હંમેશા ભરેલું રાખવું. પૂજા ઘરમાં રાખેલ પાણીનું પાત્ર ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. પૂજા કર્યા પછી પાણીના પાત્રમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ અને તુલસીનું પાન નાખો. કેમ કે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ ભગવાનને તરસ લાગે છે ત્યારે પાણીના વાસણમાં પાણી હોવાને કારણે તેમાંથી તે પાણી ગ્રહણ કરે છે, જેનાથી તમને ભગવાનના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. તેમજ નકારાત્મકતા ઘરથી દૂર રહે છે. ઉપરાંત જો તમે આવું નહીં કરો તો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. બાથરૂમમાં પાણીની ડોલ ક્યારેય ખાલી રાખવી નહીં. તમે જોયું હશે કે ઘણા લોકો બાથરૂમની અંદર ડોલ ખાલી રાખે છે. જો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બાબત ખોટી છે. કારણ કે જ્યારે તમે ડોલ ખાલી રાખો છો ત્યારે ઘરમાં નકારાત્મકતા આવે છે. તેમજ સ્નાનમાં કાળી કે તૂટેલી ડોલનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે વાસ્તુ દોષ પણ લાગે છે. અનાજની પેટી હંમેશા ભરેલી રાખો. આજના આધુનિક યુગમાં લોકો ઘરમાં અનાજ રાખતા નથી. મતલબ કે તેઓએ તૈયાર લોટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, જે ખોટું છે. કારણ કે વાસ્તુ અનુસાર જે ઘરમાં અનાજ નથી હોતું ત્યાં માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પણ હોતા નથી. આ સાથે જ જે ઘરોમાં અનાજનો ભંડાર હોય છે ત્યાં સંગ્રહ કરેલા અનાજનો ભંડાર જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારી સમૃદ્ધિમાં વધારો કરે છે. તો મિત્રો, મારી આ માહિતી તમને મદદરૂપ લાગી હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આવા જીવનમાં મદદરૂપ થાય તેવા વિડીયો તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.